નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજસી ટોકના આરોપીઓને 100 દિવસના રિમાન્ડ મળ્યા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીનું નિવેદન. સમગ્ર કૌભાંડ રૂપિયામાં 2500 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે, જેમાંથી 258 કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળેલ છે. મુખ્ય આરોપી રાજુભાઈ તમામને આધાર કાર્ડ બનાવી દેતો, પોતાનો મોબાઈલ નંબર લિંક કરી તેમાં આવતા ઓટીપીથી પાન કાર્ડ બનાવી દેતો. આરોપીઓ બોગસ સેલ કંપની ઊભી કરી સાચી કંપની સાથે ફ્રોડ કરતા. છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 258 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જવી જોઈતી હતી આરોપીઓએ મેળવી લીધી હતી. સરકાર સાથે છેતરપિંડી કરનાર અને કાળા નાણાં એકઠા કરનાર વિરોધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવી તે સરકારની પ્રામાણિકતા, કરદાતાઓ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ.